આજે બનાવીશું હાંડવા કુકરના ઉપયોગ વગર ગુજરાતી ટ્રેડિશનલ હાંડવો. હાંડવો બનાવવા 1 વાટકી ચોખા, 1/4 વાટકી ચણાની દાળ, 1/4 વાટકી તુવેરની દાળ, 2 ટેબલસ્પૂન અડદની દાળ ઉમેરી મિક્સ કરી સારી રીતે ધોઈ લેશું. હવે પાણી ઉમેરી 4 કલાક પલાળી દેશું. 4 કલાક બાદ એક્સ્ટ્રા પાણી કાઢી દાળ ચોખાને મિક્સર જારમાં ઉમેરી 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરી કકરું વાટી લેશું. હવે ખીરામાં 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન ખાંડ, 1/4 કપ શેકેલા સિંગદાણા, અડધો કપ છીણેલી દૂધી, અડધો કપ છીણેલું ગાજર, લીલા ધાણા ઉમેરી મિક્સ કરીશું. તલ રાઈ જીરાનો 2 ટેબલસ્પૂન વઘાર ઉમેરીશું. હવે નોનસ્ટિક કડાઈને તેલથી ગ્રીસ કરી વચ્ચે ગ્લાસ રાખીશું. એમાં થોડું પાણી ઉમેરીશું. હવે બેટરમાં 1 ટીસ્પૂન ઈનો ઉમેરી મિક્સ કરી બેટરને કડાઈમાં ઉમેરીશું. ઉપરથી થોડો વઘાર ઉમેરી કડાઈને ઢાંકી સ્લો ગેસ પર 45 મિનિટ માટે તવા પર રાખી બેક કરી લેશું. 45 મિનિટ બાદ ગુજરાતી હાંડવો તૈયાર.